પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને આવો છો અને તમને જો ભૂખ લાગી છે ને તો માત્ર ને માત્ર 20 રૂપિયામાં તમે આ જગ્યાએ જમી શકો છો. તો આવો મુલાકાત લઈએ. મહાકાળી માતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ સંચાલિત કરવામાં આવે છે અને તમે સિટિંગ અરેન્જમેન્ટ જોઈ શકો છો મિત્રો. 500 થી 700 વ્યક્તિ એક સાથે બેસીને માતાજીની પ્રસાદીનો લાભ લઈ શકે એ રીતની સુસજ્જ સુવિધા પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે. વર્ષોથી પાવાગઢ દર્શનાર્થે આવતા માઈ ભક્તોની એટલી જ વિનંતી હતી કે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની એકદમ નજીક કોઈ એવું ભોજનાલય ચાલુ કરવામાં આવે જેથી પાવાગઢ દર્શનાર્થે આવેલો કોઈ પણ માઈ ભક્ત ભૂખ્યો પાછો ઘરે ન જાય. બસ આ જ વિનંતી માતાજીએ સાંભળી લીધી છે અને હવે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દુધિયા તળાવ પાસે એક એવું ભોજનાલય ચાલુ કરી દેવામાં આવ્યું છે જેમાં તમે માત્ર ને માત્ર 20 રૂપિયાનું ટોકન લઈને શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઉભા રહીને ભરપેટ જમવાનું લઈ શકો છો અને આરોગી શકો છો. આવો હું પણ જમવા જાઉં અને તમને પણ બતાવીએ કે જમવાનું કેવું છે અને કેવી મજા આવે છે. સુંદર મજાનો મસાલે ભાત છે, મિક્સ વેજીટેબલ નું શાક છે, ઊની રોટલી છે અને સાહેબ બીજું કહું ને તો માતાજીનો પ્રસાદ છે એટલે અન્નનો બગાડ ના કરતા અવશ્ય મુલાકાત લો. મહાકાળી માતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ ભોજનાલય ચાલી રહ્યું છે એટલે અવશ્ય મુલાકાત લો. માત્ર ને માત્ર 20 રૂપિયામાં ભરપેટ જમવાનું એટલે આવી જાઓ, અન્નનો બગાડ ના કરતા. આવો અવશ્ય મુલાકાત લો.